સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર સામે આવી રહી છે. શું હવે ડીએ વધીને 60% થશે? જાણો તમારા પગારમાં કેટલો વધારો થશે. તો ડીએ વધારાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. કર્મચારીઓ માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા પણ સારા સમાચાર આપવામાં આવી રહ્યા છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓને હવે મોટી ભેટ મળવા જઈ રહી છે. મોંઘવારી ભથ્થામાં હવે 2%નો વધારો નક્કી કરવામાં આવ્યો છે. લાંબા ગાળાથી રાહ જોવાઈ રહી છે મોંઘવારી ભથ્થા વધારાને લઈને. દર વખતે હોળી પહેલા જ મોંઘવારી ભથ્થામાં વધારો થઈ જતો હોય છે, પરંતુ આ વખતે મોંઘવારી ભથ્થામાં વધારામાં વિલંબ કરવામાં આવ્યો છે. તો આ વિલંબ શા માટે થયો છે તે પણ આપણે આજના વિડીયોમાં જોઈએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો કેવી રીતે નક્કી થાય છે તમારો પગાર? ડીએ ગણતરીની ફોર્મ્યુલા અને એઆઈસીપીઆઈ આંકડાઓનું સંપૂર્ણ વિશ્લેષણ. પેન્શનરો માટે પણ રાહતના સમાચાર આવે છે. ડીઆરમાં વધારા સાથે માસિક આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે. તો ડીએ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે વર્ષ 2026ની શરૂઆત આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે. તેમાંથી જાન્યુઆરી 2026થી અમલમાં આવનાર મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ટીઆરમાં વધારાની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. સામાન્ય રીતે સરકાર માર્ચ મહિનામાં હોળીની આસપાસ આ જાહેરાત કરતી હોય છે અને વર્તમાન ફુગાવાના આંકડા સૂચવે છે કે આ વખતે ડીએમાં 2%નો વધારો થઈ શકે છે. તો 58%થી વધીને આ 60% સુધીની સફરમાં વર્તમાનમાં સરકારી કર્મચારીઓને તેમના મૂળ પગારના 58% લેખે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. સરકાર વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે. લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPI-IWના તાજેતરના ડેટા મુજબ જાન્યુઆરી 2026 માટેનો નવો દર 60% રહેવાનો અંદાજ છે. જો સરકાર આ વધારાને મંજૂરી આપે છે તો કર્મચારીઓના માસિક પગારમાં સીધો વધારો જોવા મળશે. તો શા માટે ડીએ વધારવામાં આવે છે? તો મોંઘવારી ભથ્થું એ પગારનો એક એવો હિસ્સો છે જે વધતી જતી મોંઘવારીની અસરને ઘટાડવા માટે આપવામાં આવે છે. સરકારી કર્મચારીઓનો મૂળ પગાર બેઝિક પે લાંબા સમય સુધી સ્થિર રહે છે, પરંતુ બજારમાં વસ્તુઓના ભાવ સતત વધતા રહે છે. આ તફાવતને પૂરો કરવા માટે સરકાર સમયાંતરે ડીએમાં વધારો કરે છે. તેવી જ રીતે નિવૃત્ત કર્મચારીઓ માટે તેને મોંઘવારી રાહત ડીએનએસ રિલીફ ડીઆર તરીકે ઓળખવામાં આવે છે. ડીએની ગણતરી કેવી રીતે થાય છે? તો મોંઘવારી ભથ્થાની ગણતરી કોઈ અંદાજ પર નહીં, પરંતુ એક ચોક્કસ વૈજ્ઞાનિક ફોર્મ્યુલા પર આધારિત છે. આ માટે ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક AICPI-IW ના 12 મહિનાના સરેરાશ આંકડા લેવામાં આવતા હોય છે. ગણતરીનું સૂત્ર છે ડીએ પર્સન્ટેજ બરાબર AICPI-IW ની 12 મહિનાની સરેરાશ 261.42 100 ડિસેમ્બર 2025 સુધીના 12 મહિનાના ડેટા મુજબ સરેરાશ સૂચકાંક 145.54ની આસપાસ રહ્યો છે. આ આંકડાને ફોર્મ્યુલામાં મૂકતા ગણતરી 60.33%ની આસપાસ આવે છે. તો સરકારી નિયમો મુજબ દશાંશ ચિહ્નોને અવગણીને રાઉન્ડ ફિગરમાં એટલે કે 60% ડીએ જાહેર કરવામાં આવી શકે છે. જાહેરાતમાં વિલંબ અને કર્મચારીઓની અપેક્ષા. જોકે હોળીનો તહેવાર પસાર થઈ ગયો છે, તેમ છતાં સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આ વિલંબને કારણે કર્મચારીઓમાં ઉત્સુકતા વધી છે. જો સરકાર આ મહિને જાહેરાત કરે છે તો કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું એરિયસ બાકી નાણાં પણ મળી શકે છે. તેમજ મધ્ય પૂર્વના યુદ્ધ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ફુગાવો વધી રહ્યો છે, ત્યારે 2%નો આ વધારો કર્મચારીઓને આર્થિક રીતે મહદઅંશે ટેકો પૂરો પાડશે તેવું જોવા મળી રહ્યું છે. તો માત્ર નોકરી કરતા કર્મચારીઓ જ નહીં, પરંતુ નિવૃત્ત થયેલા પેન્શન ધારકોને પણ આ 2% વધારાનો લાભ મળશે. તો પેન્શન ધારકોને મળતા મોંઘવારી રાહત ડીએનએસ રિલીફ ડીઆરમાં પણ સમાન વધારો કરવામાં આવશે. વયસ્ક નાગરિકો માટે આ વધારો તહેવારના સમયે મોટી ભેટ સમાન છે, કારણ કે તહેવારો દરમિયાન ખર્ચમાં વધારો થતો હોય છે. પેન્શનમાં થનારો આ વધારો વૃદ્ધોને તેમની તબીબી સહાય અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય અર્થતંત્રમાં લિક્વિડિટી વધારવાનું કામ કરશે. જ્યારે લાખો લોકોના હાથમાં વધારાના પૈસા આવશે, ત્યારે
બજારમાં માંગ વધશે, જે વેપારીઓ માટે પણ ફાયદાકારક છે. હોળી જેવા મોટા તહેવાર પર આ પ્રકારના સમાચાર રોકાણ અને ખર્ચ બંને માટે પ્રોત્સાહક સાબિત થાય છે. જોકે સરકાર પર આ વધારાને કારણે વધારાનો આર્થિક બોજ પણ પડશે, પરંતુ કર્મચારીઓના કલ્યાણ માટે આ એક આવશ્યક પગલું માનવામાં આવે છે. 60% મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી મનોવૈજ્ઞાનિક અને આર્થિક સિદ્ધિ હશે. સરકારની કેબિનેટ ટૂંક સમયમાં આ દરખાસ્ત પર મહોર મારી શકે છે. આ વધારો માત્ર વર્તમાન કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ પેન્શન પર નિર્ભર લાખો વરિષ્ઠ નાગરિકો માટે પણ મોટી રાહત લઈને આવશે. ધન્યવાદ.